નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। અંકલેશ્વર શહેર અને જેઆઈડીસીમાં તળાવ મારફતે ઉકાઈ જમણા કાંઠાની નહેરનું પાણી સ્ટોર કરી પહોંચાડવામાં આવે છે, જે નહેરમાં અવારનવાર ગંદકી કરવામાં આવતી હોવાની ભૂતકાળમાં અનેક ઘટનાઓ સામે આવી છે। ત્યારે આજ રોજ ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં ટોક્સિક કેમિકલ વેસ્ટ ઠાલવી દેવાતા નહેરમાં માછલીઓ તરફડીને દમ તોડતી નજરે પડી હતી। કેમિકલ માફિયાઓ દ્વારા નહેરમાં રાસાયણિક કચરાનો નિકાલ કરાયો હોવાની આશંકા સેવાઈ રહી છે। આટલું જ નહીં, પરંતુ નહેરમાં જે સ્થળે કેમિકલ ઠલવાયું ત્યાં ટેન્કરના ટાયરના નિશાન નજરે પડ્યા હતા। આ અંગેની જાણ થતાં તંત્ર દ્વારા અંકલેશ્વર શહેર અને જેઆઈડીસી તળાવના ઇનપુટ વાલ્વ બંધ કરવાની ફરજ પડી હતી। સાથે જીપીસીબી સહિતની ટીમે સ્થળ પર દોડી આવી તપાસ શરૂ કરી છે। અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડિયા સહિતના આગેવાનો પણ નહેર પર પહોંચ્યા હતા। લોકોના જીવ સાથે ખિલવાડ કરનાર તત્વો સામે કડક કાર્યવાહીની સ્થાનિકોએ માંગ કરી છે। અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશનના પ્રમુખ આંકડિયા, આજે તમે આ જોઈ રહ્યા છો, આ કેનાલ જે આપણે તળાવમાં જઈ રહી છે તેમાં સવારમાં રોજ આજે કેમિકલ યુક્ત કોઈ પણ ઇન્ડસ્ટ્રીવાળા પાણીનું ટેન્કર અહીંયા છોડી ગયા છે। આ બનાવ પહેલી વખત નથી બન્યો, આ ત્રીજી વખત બનાવ બનેલ છે, છતાં કોઈ જાગૃતતા થઈ નહીં। જીપીસીબી ની મોટી ટીમ પણ ક્યાંય નથી, જીઆઈડીસી ની સિક્યોરિટી ગાડીઓ પણ ક્યાંય નથી, અને ઇન્ડસ્ટ્રીના પ્રમુખ એવું કે આ ત્રીજી વાર બનાવ બનેલો છે। એની સાથે ચેરમેન, નોટિફાઈડના પાણીના ચેરમેન એ બધા હાજર છે। તો એ શું કરે છે? ખાલી રોટલા શેકવા માટે જ આવો છો તમે? પ્રજાના કામ કરવા માટે નથી આવતા? ઇન્ડસ્ટ્રીના દબાવ માટે તમે અહીંયા આવો છો? તો પ્રજાના હિત જોવો, પ્રજા પણ અહીંયા રહે છે, તમે પણ આમાં રહ્યો છો। તો હવે કોઈની પણ બેદરકારી દાખવી દેવામાં નહીં આવે અને પ્રજાને જાગૃત થવું પડશે। પ્રજા જો જાગૃત નહીં થાય તો તમારા આવનાર ભવિષ્યના બાળકો માટે પણ જોખમ છે। એટલે બહાર નીકળો, આવડા મોટા તોતિંગા ટેક્સ ભરો છો, આવડા મોટા તોતિંગા પાણીના પૈસા ભરો છો કે જે ઇન્ડિયામાં મોટા પૈસા છે। તો આ લોકોના પાપ જોવો ને, આ રોટલા શેકવા માટે જ આવે છે, કોઈ વાતનું એને કામ કરવામાં રસ નથી, પોતાના રોટલા શેકીને ઘરે જતા રહ્યા છે। આ ઇન્ડસ્ટ્રી એસોસિએશનના કામકાજ છે, તો આપણે નોટિફાઈડ રહેણાંક વિભાગ જાગવું જોઈએ। અમે કોઈ રોટલા શેકતા નથી, અને તમને સાચી હકીકત જણાવી છે। અત્યારે તમે જો આ ઇન્ડસ્ટ્રી એસોસિએશનના નોટિફાઈડ વાળા હજી પણ કપડા ધોવાઈ રહ્યા છે, છતાં કોઈ બંધ નથી કરાવતું। આજુબાજુમાં હોટલોના પાણી આ જ કેનાલમાં ઠલવાઈ રહ્યા છે, ને એ જ પાણી આપણે પી રહ્યા છીએ। તો ક્યારે પણ મોટી દુર્ઘટના બનશે તો જવાબદાર કોણ છે? આજ રોજ વહેલી સવારે મારી પર ટેલિફોનિક ચર્ચા થતા ત્યારે એક સ્થાનિક મારા મિત્રનો ફોન આવ્યો અને એમણે કીધું કે ભાઈ, વડોદરાની ઉપર મેઇન કેનાલ કાળા કલરનું પાણીનું વહન થાય છે, તો તમારે અંકલેશ્વર જે પાણી ગામ તળાવની અંદર આવે છે એ તમે ચેક કરો। એટલે મેં મારા નગરપાલિકાના વોટર વર્ક્સના એન્જિનિયરને તાત્કાલિક જાણ કરતા એન્જિનિયર સ્થળ ઉપર પહોંચી મને મેસેજ કર્યો કે અહીંયા એવું કોઈ પણ પ્રકારનું પાણી કેમિકલ વાળા એવું નથી, અને આપણું પાણી જે તળાવમાં છે તે પણ ક્લીન છે। હા, એટલે પછી મેં એમને એવી સૂચના આપી કે ભાઈ હાલ અત્યારે જે આપણો ઇનફ્લો વાલ છે એ બંધ કરીને આઉટફ્લો વાલ ખોલી નાખો, કે જે કરીને પાણીમાં થોડું ઘણું બી કોઈ પણ પ્રકારનું કેમિકલ હોય એ સીધું વરસાદી કાચમાં નીકળી જાય, અને જ્યાં સુધી ઉકાઈ જમણા કાંઠાના જવાબદાર અધિકારી તરફથી આપણી પર કોઈ મેસેજ કે ફોન ના આવે ત્યાં સુધી આ પાણી આપણે આપણા તળાવની અંદર ઇન્વોલ્વ કરવાનું નથી, એવી મેં તાકીદે સૂચના કરી છે। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।